કાલથી તારા હે ના લબાડ વેડા નહીં ચાલે. સવારે વહેલા 5 વાગે તારે ઉઠી જવું પડશે. ઉઠીને બધો ઘરનો કોમ પટાઈ દેવાનો હ. મારા માટે અલગથી ચા બનાવવાની અને મમ્મી માટે તો ખાસ ખોડ વગરની અલગથી ચા બનાવવાની. હું કીધું? અને બીજું ઘરનો કચરા પોતું આ બધો કોમ ટાઈમ પર થઈ જવા જોવે. હવે નહીં ચાલે કે મોડું થઈ ગયું મારે. અને રસોઈમાં ટાઈમે મારે ખાવા જોવે. હું કીધું? એના મમ્મીને ટાઈમ સરાલ દેવાનું. એ માગે એ બનેલવાનું. એના માટે અલગ શાક બનાવવાનું, મારા માટે અલગ શાક બનાવવાનું. બરાબર? હું કહું એ પ્રમાણે કરવાનું. અને ખાસ મમ્મી કે એ પ્રમાણે કરવાનું. મમ્મીના માટે અલગથી ચા બનાવો ખોડ વગરની એ બનાવવાની. રાતે મમ્મી માટે ખીચડી બનાવવાની. જે મમ્મી કે બધું કરવાનું. તને વૈકણ પૈણીને હું લાવ્યો છું. શેના માટે લાવ્યો હું? મમ્મીની સેવા કરવા માટે. અને બધું તારે શોપિંગ પર જવું હોય કે બહાર ગમે તે કરવા જવું હોય તો મમ્મીની રજા લેવાની. મમ્મી ના પાડે તો નહીં જવાનું. મમ્મી કે એમ જ ઘરમાં બધું કરવાનું. ખબર પડી જઈ તને? ચાલ નીકળવા મારા માટે ચા બનાય. ચાલ. બરાબર બોલ્યો ને? બરાબર બોલ્યો. નકર તને ના ગોઠો. વાત સાચી હ. હવે હું ના ગોઠ. હવે રોજ તારી સેવા કરશે તું. કઈ એમ જ કરશે બધું. આ ખખડાઈ દીધી ને કહી દીધું કે મમ્મી કે એવું જ કરવાનું કાયમ. બરાબર ને? હા. હું કહેતો મમ્મી મારો હપ્તો ભરવાનો આવ્યો તે મને એક 2000 રૂપિયા હાલ ને. હા તારા હવે કોઈ ખાવું પીવું હોય તો કહી દેવાનું. ઓર્ડર કરી દેવાનો. એ વહુ આ લાય. એ વહુ ઓમકાર. હું કીધું? ના કે ને તો મને કહી દેવાનું. 2 કોણના પટ્ટામાં હાલ દઉં. હવે હા 2000 રૂપિયા પડાયા. લે 500 તારા, બાકીના બધા મારા. બસ 500 જ? હજી 500 આલો? મેં કેટલું બધું હોભળ્યું. તી હોપડી તો હા હું બોલવામાં મારી એનર્જી વેસ્ટ ના થઈ. મારે કેટલું બધું બોલવું પડ્યું. ઘણું દુખ્યું વાત કરે. આટલા તો હું રાખું કે ના ના આલો મને. સારું હેડ ને ભાઈ. લે બીજા 500 તારા. બસ આપણે 2000 રાખ્યા. હવે ખુશ? હા કાલે બી આવી રીતે જ પૈસા માગીશું. કાલે તમે 5000 રૂપિયા માગજો. 5000? એના માટે 2 લાફા ખાવા પડે ને તોય મારી દેજો તમે. શું વાત? ખાઈ લો. આ મારી બેટી એટલે પૈસા માટે લાફાય ખાઈ લે. હા મારી હારી પૈસાની લાલચી કેવી હે તું તો. કશો હતો નહીં. કાલ 5000 માંગો. મમ્મી જોડે બહુ બધો માલ ભેગો કરેલો હ. પપ્પા જોડે એને લૂંટી ભેળા જ કર્યા હ. રોજ આવી રીતના આપણે થોડા એના જોડેથી પડાઈ દઈશું. લે